મોહિત ક્યાં છો તમે? મોહિત તમે ઊભા થાઓ પ્લીઝ. રોમિલ અને કિન્નરી કેટલા વર્ષ થયા તમારા લગ્નને? 3 વર્ષ થશે. એકદમ એટલે તાજું જ છે એકદમ. એટલે આ કપલ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. અને રોમિલ તમને એક વસ્તુ કહી દઉં છું કે 3 યર્સ થયા છે, બીજા 47 યર્સ ઇઝીલી કઈ રીતે કમ્પ્લીટ થાય એના માટે શો પત્યા પછી એ લોકોને આવીને મળજો. તમને સુપર લેવલનું ગાઈડન્સ મળશે. અને એમાં કેવું છે ખબર છે કે એક લગ્ન જીવનના 25 કે 50 વર્ષ જ્યારે પૂરા થયા હોય ને ત્યારે બેમાંથી એક જણે નૈનાબેન ને બેમાંથી એક જણે છે ને જતું કર્યું હોય છે. તમારા બેમાંથી કોણે જતું કર્યું છે? હવે મંજુલાબેન કે મેં જતું કર્યું છે. જો હવે એમના પક્ષે કે જે અમારા કાંતિભાઈએ કર્યું છે. અચ્છા, હવે નોર્મલી છે ને આ પ્રકારનું ફંક્શન હોય ત્યારે હું એમ કહું કે વર પક્ષ કન્યા પક્ષ, વર પક્ષે કેટલા લોકો છે અને કન્યા પક્ષે? અચ્છા, પિયર પક્ષે વધારે લોકો આવે લાગે છે. એનીવેઝ ક્યાં વાત હે. પણ આ કપલ તમને બંનેને જોઈને લાગતું નથી કે 50 વર્ષ થઈ ગયા, આમ 25-30 વર્ષ થયા એવું લાગે છે. એ બંને એટલા ફ્રેશ અને સરસ લાગો છો. 50 વર્ષ લગ્ન જીવનના સંપન્ન થયા. કાંગજી અંકલ કેવું લાગે છે? ભાઈ વાહ, ઉભા થયા, ક્યાં બાત હે. શરૂઆતના વર્ષ બહુ સારા હતા. ને એનું કારણ શું સારા હતા કે શી વોઝ અંડર માય કંટ્રોલ. ને અમારા ફેમિલીમાં જે બી જોઈએ મારા મોટા ભાઈ બધા હંમેશા પોતાનું ધાર્યું કરતા. એ જ સિસ્ટમ મેં જ ચાલુ રાખેલી. પણ એ મારા મોટા ભાઈનું 72 યર સુધી બરાબર ચાલ્યું. એના પછી પાછળના વર્ષમાં એ ઝૂકી ગયા. ઝૂકવું જ પડે છે માણસને, કારણ કે લેડીઝ આર સ્ટીલ એક્ટિવ and men are becoming lazy. So after that, since last going of my eldest brother, Kumarji Khetsi Chetia, who was my just like father, and મારા મોટા ભાભી કસ્તુરબેન એ મારી મધરથી બી વિશેષ હતા. કે જેના ઘરમાં પહેલી બહુ સારી આવે તો પાછળની પણ સારી. એ જ સિસ્ટમ મારે ત્યાં ચાલુ રહી. બીજા ભાઈના વાઈફ ધનવંતીબેન ભાભી એ બી મારા ચેમ્બુરમાં એ રહેતા અને પહેલાં સનેરસોડ રહેતા. તો બપોરના જમવાનું સનેરસોડ હતું અને રાતના સુવાનું દુકાનમાં હતું શરૂઆતના લાઈફમાં.